ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી ખેડૂતોને એટલે ટેકાના ભાવ આજે સમગ્ર રાજ્યમાં ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવેલ છે, જેમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ આમ 4 પ્રકારની ખરીદી સાબરકાંઠા જિલ્લામાં સ્ટેટ એજન્સી તરીકે ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબિયા સંઘના માધ્યમથી આજે ઈડર ખાતે ઈડરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબના અધ્યક્ષ સ્થાને ઈડર દિવેલા સંઘના કેમ્પસમાં આજે ખેડૂતોની બહોળી હાજરીમાં મગફળીના ખરીદ કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલી છે. આવનારા દિવસમાં ઈડરમાં 3 સેન્ટર ચાલુ કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં એટલે કે સાબરકાંઠા અને અરવલ્લીમાં કુલ 18 જેટલા સેન્ટર ઉપર ખરીદી કરવાની શરૂઆત આજથી કરવામાં આવેલી છે. જેમાં ખેડૂતો માટે મારો એટલો જ સંદેશો છે કે જે પણ આપને મેસેજ મળે એટલે આપની જે જણસ છે એને સરકારના પ્રવર્તમાન નીતિ નિયમો અને ધારાધોરણ મુજબ આપ યોગ્ય રીતે જે તે કેમ્પસમાં લઈ અને ત્યાં આપની ખરીદી થાય એ માટેના તમામ પ્રયાસો સહકારી સંસ્થા દ્વારા કરવામાં આવનાર છે અને ખૂબ ઝડપથી ખેડૂતોની જણસની ખરીદી કરી એમને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારનો જે પ્રયાસ છે એમાં અમે પણ પૂરક પ્રયાસ કરવા માટે કટિબદ્ધ છીએ અને ખેડૂતો ઝડપથી પોતાનો માલ સાફ રાખી મેસેજ આવે એ પ્રમાણે ખરીદી માટે લાવે એવી વિનંતી છે. ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા PM આશા સ્કીમ અંતર્ગત ટેકાના ભાવથી ખરીદીનો શુભારંભ આજે સાર્વત્રિક ગુજરાતમાં થયો છે. સાબરકાંઠા જિલ્લામાં આજે 3 શુભારંભ થયો છે. કુલે આપણે સાબરકાંઠા જિલ્લામાં 13 સેન્ટરો કરવાના છીએ. અરવલ્લી જિલ્લામાં પણ આપણે 8 સેન્ટરથી શરૂઆત કરીએ છીએ. આ વખતે આપણે સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા સંઘને સ્ટેટ લેવલ એજન્સી તરીકે નિયુક્તિ થઈ છે. એ બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ. વધુમાં આ વખતે ખેડૂતોની આ 4 જણસ મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી આધાર ઓથોરાઇઝ ખેડૂત પાસેથી કરવાની થાય છે, જેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે આધારના ફિંગરપ્રિન્ટ થયા હતા. જો ફિંગરપ્રિન્ટમાં કોઈ ક્ષતિ હશે તો આપની ખરીદી ફેસ રિકગ્નિશન દ્વારા પણ કરવામાં આવશે. વધુમાં સરકારના પ્રયાસથી આ વખતે જો માનો કે કોઈ ખેડૂત કોઈ કારણોસર માનો કે ખરીદ કેન્દ્ર સુધી આવી શકે તેમ નથી તો એના બદલામાં નોમિનીની પણ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા થયેલી છે. બીજું, આ વખતે જે મગફળીનું અને મગ, અડદ અને સોયાબીનનું જે ટેકાના ભાવથી ખરીદી છે એનું પેમેન્ટ ખેડૂતના ખાતામાં સીધું જશે અને એ પણ આધાર લિંક્ડ એકાઉન્ટ હશે. તો આથી હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આપણું જે પણ એકાઉન્ટ આપણે રજીસ્ટ્રેશન કરાવેલું છે અથવા આપના આધાર સાથે લિંક્ડ છે એ એકાઉન્ટમાં જ આના પેમેન્ટ આવશે. તો જો કોઈ લિંકિંગ કે અથવા કોઈ વ્યવસ્થા બાકી હોય તો અમે કરવા માટે આપને અપીલ કરીએ છીએ. બીજું, અમે ખેડૂતોને સંપૂર્ણ સહકાર આપવા માટે પણ વિનંતી કરીએ છીએ. બીજું, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠામાં 27,000 ખેડૂતોએ મગફળી ભરાવા માટે નોંધણી કરાવેલી છે અને અરવલ્લી જિલ્લામાં 17,000 ખેડૂતોએ મગફળી ભરાવા માટે નોંધણી કરાવેલી છે. તો આ તમામ ખેડૂતોને એમના ધારાધોરણો મુજબ સારો માલ ભરાવવા માટે અમે વિનંતી કરીએ છીએ અને કોઈ પણ ખેડૂતને અગવડ ન થાય એના માટેની તમામ વ્યવસ્થાઓ અમે કરેલી છે. આભાર.